નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મહેણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા તાલુકા પંચાયતમાં અપેક્ષા મુજબ જ ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સૂત્રો સંભાળ્યા છે. નવા પ્રમુખ તરીકે ભાવેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમની સાથે ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની પણ જાહેરાત થતાં વહીવટી પ્રક્રિયા તેજ બની છે. પ્રમુખ તરીકે પસંદ થયેલા ભાવેશ પટેલ અગાઉ અંબાસણ ગામના સરપંચ તરીકે પણ સફળ સેવા આપી ચૂક્યા છે. તેમની સ્વચ્છ છબી અને અનુભવનો લાભ હવે સમગ્ર તાલુકાને મળશે. આજે નામોની જાહેરાત થતાની સાથે તમામ હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. નવા હોદ્દેદારોની નિમણૂકને વધારવા માટે મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો સ્પષ્ટ થતા હવે વિકાસ કાર્યોને વેગ મળવાની આશા જાગી છે. વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ભાજપના ઇન્દ્રવદન પટેલ પ્રમુખ તરીકે અને હીરાબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા કાર્યક્રમમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષિત અને વહીવટી અનુભવ ધરાવતા નવનિયુક્ત પ્રમુખે પદ ગ્રહણ કર્યા બાદ તાલુકાના અંતરિયાળ ગામડાઓના વિકાસને પ્રાથમિકતા આપવાનો અને સરપંચો સાથે સીધા સંકલન દ્વારા પાયાની સુવિધાઓ સુદૃઢ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. શહેરમાં વસતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મહેસાણા ડિવિઝનલ ટપાલ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ ખાતેનું આધાર કેન્દ્ર હવે દરરોજ સતત 12 કલાક એટલે કે સવારે 8 થી રાત્રે 8 સુધી કાર્યરત રહેશે. ડાક અધિક્ષક એસ.કે. વર્માના જણાવ્યા અનુસાર આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય જનતાને આધાર નોંધણી અને અપડેશનની પ્રક્રિયામાં પડતી સમયની અગવડતા દૂર કરવાનો છે. આ નિર્ણયથી હવે લોકોએ પોતાના કામકાજના કલાકો બગાડ્યા વગર આધાર કાર્ડ સંબંધિત કામગીરી સરળતાથી પૂર્ણ કરી શકશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે આવેલા સોખડિયું તળાવમાં હજારો માછલીઓના સામૂહિક અને રહસ્યમય મોતની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આજે વહેલી સવારે તળાવની સપાટી પર માછલીઓના ઢગલા તરતા જોઈ ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. નર્મદાના નીરથી ભરાતા આ તળાવમાં એકાએક સર્જાયેલી આ હોનારત પાછળ કેમિકલયુક્ત પાણી, ઓક્સિજનની ઘટ કે ઝેરી તત્વો જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. કિનારે ખડકાયેલા મૃત માછલાઓના ઢગલા અને તેમાંથી ઉઠતી તીવ્ર દુર્ગંધને કારણે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પાણીના નમૂના લઈ તપાસ કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હાઈવે માર્ગ પર આવેલી સીમમાં ચારો ચરવા ગયેલા પશુઓને ખોરાકી ઝેરની ગંભીર અસર થતા 8 પશુઓના ટપોટપ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પશુપાલકે પોતાની કિંમતી ભેંસો ગુમાવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં એરેરાટી વ્યાપી ગઈ છે. એક સાથે 8 પશુઓના અકાળે મોત થવાને કારણે પશુપાલક પરિવાર પાયમાલ થઈ ગયો છે. પશુપાલકના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં તેમણે 6 લાખથી વધુનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જીવન નિર્વાહના મુખ્ય સાધન સમાન પશુઓ ગુમાવતા પીડિત પરિવારે સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય વળતર અને આર્થિક સહાય ચૂકવવાની માંગ કરી છે. મહેસાણા શહેરના ઐતિહાસિક અને વ્યસ્ત એવા તોરણવાડી બજાર વિસ્તારમાં ચાલી રહેલા રૂપિયા 4.38 કરોડના હેરિટેજ સ્ટ્રીટ પ્રોજેક્ટની કામગીરી હવે વેગ પકડી રહી છે. નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં ફાઉન્ડેશનનું મહત્વનું કામ પૂર્ણતાને આરે છે. જે બાદ મધ્ય ભાગમાં વિકાસના મુખ્ય કામો શરૂ કરવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ 2 પ્લાઝા બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી પુસ્તકાલયથી બસ સ્ટોપ તરફનું ફાઉન્ડેશન પૂર્ણ થઈ ચૂક્યું છે. નવા ખાડાનું ખોદકામ હવે સામેની બાજુએ પણ 3-3 મીટરના અંતરે 9 જેટલા ખાડા ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રવિવારે ટ્રાફિક ઓછો હોવાથી જેસીબી દ્વારા દિવસ દરમિયાન કામ કરાયું હતું. આગામી 1 અઠવાડિયામાં ફાઉન્ડેશન સંબંધિત કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાના રાજકારણમાં કડી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો મજબૂત ગઢ સાબિત થયો છે. કડી તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને કારમી પરાજય આપી સત્તાના સૂત્રો પોતાના હસ્તક રાખ્યા છે. સોમવારે યોજાયેલી હાઈ વોલ્ટેજ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારોએ જંગી બહુમતી સાથે વિજય મેળવ્યો હતો, જ્યારે સંખ્યાબળના અભાવે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. શાસક પક્ષ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ પર નવા ચહેરાઓની વરણી કરીને સંગઠનની પકડ વધુ મજબૂત બનાવી છે. મહેસાણા મહાનગરપાલિકાના નવા સુકાનીઓની પસંદગી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ મુજબ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ વરિષ્ઠ આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જ્યારે આ નામોની જાહેરાત કરવામાં આવી ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને પૂછપગુછ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ નવી ટીમ આગામી 2.5 વર્ષ સુધી મહેસાણા મહાનગરપાલિકાનો વહીવટી ચાર્જ સંભાળશે. શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે આ ટીમ કટિબદ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આગામી 2.5 વર્ષ માટે મહેસાણા મહાનગરપાલિકાના મેયર તરીકે શ્રીમતી સોનલબેન વિષ્ણુભાઈ ઓઝા ડેપ્યુટી મેયર તરીકે શ્રી રમેશજી ચંદુજી રાજપૂત, સેક્રેટરીના ચેરમેન તરીકે શ્રી દીપકભાઈ પ્રહલાદભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે શ્રી વિશાલસિંહ નરેન્દ્રજી ઠાકોર, દંડક તરીકે શ્રી અનિલભાઈ ગફુરભાઈ દેસાઈ,